ओम विश्वानि देव सवितद्दुरितानि पराशुभा छदभदरन्तान्नया सुवा हस्तेन गंधाक्षतपुष्पं ग्रहीतवा। આપણે ભાગવતજીનું મનમાં સ્મરણ કરી રાખવાનું। ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ। ओम प्रभुवस्व वांगमय स्वरूप देवताभ्यो नमः। पुराण पुरुषोत्तमाय नमः। गंधाक्षतपुष्पाणि समर्पयामि। नमस्कार नमस्करोमि अध चंदनम। ત્યાં ભાગવત जी ने चंदन કરી दियो। ओम इदं विष्णुर्वै चक्रमे त्रैदहानि ददे पदम् समूढ़मस्य पागुसुरै स्वाहा। ओम भर्भुवस्व वांगमय स्वरूप देवताभ्यो नमः। गंधाक्षतपुष्पाणि समर्पयामि। नमस्कार नमस्करोमि। बे वखत जलनी चमची लईने नीचे पधरावी द्यो। वांगमय स्वरूप देवताभ्यो नमः। धूपम् आग्रापयामि। दीपकं दर्शयामि। नैवेद्यं नैवेद्यामि। तत्रादो नैवेद्यं नैवेद्यं जलेन संप्रोक्ष्य धैनवामृतिकृत्य ग्रासमदरं प्रदर्शयेत। ओम प्राणाय ओम अपानाय ओम व्यानाय ओम उदानाय ओम समानाय स्वाहा। चतुर्थजलाचमनीयं पूर्वापोषणं समर्पयामि। हस्तप्रक्षालनं समर्पयामि। मुखप्रक्षालनं समर्पयामि। मुखे आचमनीयं समर्पयामि। करोद्वर्तनार्थे नमस्कारान् नमस्करोमि। ત્યાં ભાગવતજીને કંઈક પેટ પર પધરાવી દીધું। તદા ચ हिरण्यगर्भ समवर्तदाग्रे भूतस्यादपतिरेकासिद सदा दावृतविन्द्यामुदे मां कस्मै देवाय विखाविधिं ततो ह्रीं रत्नेश्वरीं प्रज्वाल्या। बोलो कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान प्रभु जय तारा तारा मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा गोपी ना प्यारा। ओम जय तारा तारा ओम जय बोलिए बाल कृष्ण लाल की जय। भागवत महापुराण की। ओम सप्तास्यासन परिदय श्री सप्तमिदा कृताः देवा जदियग्नन्तनवाना अबध्नन पुरुखं पशुं मम हस्ते विदेवाभिवन्दनं आत्मरक्ष कल्याणार्थे आत्माभिवन्दनं। પછી તમે આરતી લઈ લ્યો। आत्मरक्ष कल्याणार्थे आत्माभिवन्दनं। હવે
આવડશે. ચાલો આપણે છે ને એકાવન પ્રદક્ષિણા કરવાની છે, આમથી આખો રાઉન્ડે. આખો પરિવાર આપણે બધા એકાવન પ્રદક્ષિણા કરવાની છે. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગોકુળવાસી હરિ વાસુદેવાય. ગોકુલવાસે હરે વાસુદેવાય. ગોકુળવાસી હરિ વાસુદેવાય. ગોકુળવાસી હરિ વાસુદેવાય. દ્વારકાવાસી હરિ વાસુદેવાય. હે ઓમ નમ ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય રે વાસુદેવાય. હે વાસુદેવાય. હે ઓમ નમ ભગવતે વાસુદેવાય. હે ઓમ નમ ભગવતે વાસુદેવાય. બોલીએ બાલકૃષ્ણ લાલ કી. ભાગવત ભગવાન.
ચાલો. ઓમ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પાત્ર નેત્ર યેન ત્વયા ભારતતેલપૂર્ણો પ્રજવાલિતો જ્ઞાનમયા પ્રદીપ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઓમ ઇદં વિષ્ણુર્વૈ ચક્રમે ત્રૈધાનિ દદે પદમ સમૂઢમસ્ય પાગુસુરૈ સ્વા ગંધાક્ષતપુષ્પાણિમ ઓમ વિશ્વાનિ દેવ સવિતદ્દુરિતાનિ પરાશુભ છદભદ્રંતાન્ન આશુવ. આપણે અહીંયા ભાઈ બે જીવના ભાગવતજીઓના પધરાવ્યા છે, ત્યાં પણ એનું આપણે પૂજન નહીં કરવાનું છે. જાવા દો. ચાલો બધાએ કરો. અહીંયા ચાંદલો ની કરી દો બે જગ્યાએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઓમ ભર્ભુવસ્વ વાંગમય સ્વરૂપ દેવતાભ્યો નમઃ. ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ત્યાં ચંદન ચોખા અને ઉપર કંઈક ભેટ પધરાવી દેજો. બધાય ભાગવતજીનું પૂજન ત્યાં કરતા જાજો અને જે યથાશક્તિ જે પણ કાંઈ ભેટ ત્યાં ધરવાની હોય એ પ્રમાણે બધે ત્યાં. ઓમ સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયક.
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै ચરણકમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ વે નમઃ. શ્રી યમુને ચતુર્થાભ્યામ નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભો શીતકરા નવનીરલાભાત પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચર્યાન પ્રણમ્ય
यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये मम नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधि प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्षणसह यासां हरिकथोदगीतं पुनाति भुवनत्रयम् पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठः फलप्रदात्री च तस्मै श्री गुरुवे नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की सद्गुरु देव की जय। ओम नमो भगवते वासुदेवाय। निराकार रूप जय गुरुदेवा। निराकार रूप जय गुरुदेवा। निराकार जय गुरुदेवा। निराकार रूप जय गुरुदेवा। ब्रह्म स्वरूप
કરીએ ને પેલા આપણા સદગુરુને આપણે યાદ કરવા જોઈએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીઠે નહીં ભેદ. સદગુરુને જ્યાં સુધી યાદ ન કરીએ ત્યાં સુધી આપણું કોઈ કાર્યનો પ્રારંભ થઈ શકતો નથી અને કોઈ કાર્ય સિદ્ધ પણ થતું નથી. કારણ કે દરેક સદકર્મના મધ્યમાં મધ્યપાતી તો આપણા સદગુરુ છે અને આપણા પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ કરતા એ ગુરુનો મહિમા વિશેષ છે. અને એમાંય આપ બધા કેટલા બધા ભાગ્યશાળી છો. આપ શ્રી માધુરાય બાબા જેવા સદગુરુ તમને બધાને પ્રાપ્ત થયા છે. તો આ હું જે ધૂન બોલાવું છું સદગુરુની જ છે, આપણા ગુરુદેવની જ છે અને સાવ ગુજરાતીમાં જ છે. અંગ્રેજી મને બહુ આવડતું નથી એટલે ચિંતા કરતા નહીં. બિલકુલ ગુજરાતીમાં છે, શુદ્ધ ગુજરાતી ભાવથી આપણા ગુરુદેવ માધુરાય બાબાને યાદ કરીને, શ્રી વલ્લભને યાદ કરીને ભાવથી તાલી પાડીને બોલો. જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા, જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા. તાલી પાડીને ભાવથી બોલો. ચિત્ત હવે અહીંયા જ હોવું જોઈએ આપણું. બધું રસોડામાં ભીતરમાં બધું ચાલે જ રાખશે. મહેમાનો આવશે, બેસતા રહેશે, વળી કોઈ જતા રહેશે, છોકરાઓ થોડા તોફાની કરતા રહેશે, પણ આપણું ચિત્ત અહીંયા હોવું જોઈએ. બરાબર છે? બરાબર ભાગવતજી ઉપર તો કથાનો આનંદ આવશે. એટલે પૂરું ચિત્તવૃત્તિ તમારી એકાગ્ર હોવી જોઈએ. કથા મંડપમાં આવી ગયા પછી ચિત્ત ક્યાંય ભટકવું ન જોઈએ. આપણા શ્રી પ્રભુના ચરણારવિંદમાં હોવું જોઈએ. તો આ કથાનો ભાવ હૃદયમાં બિરાજશે, તો પ્રભુ આપણા હૃદયમાં પધારશે અને તો સાચા અર્થમાં શ્રીમદ ભાગવતજીની કથાનો એ રસ તમારા હૃદયમાં દ્રવિત થશે. ભાવથી તાલી પાડીને જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા, જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા. જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા, જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા. વાણી સ્વરૂપા જય ગુરુદેવા, વાણી સ્વરૂપા જય ગુરુદેવા. આત્મ સ્વરૂપા જય ગુરુદેવા, આત્મ સ્વરૂપા જય ગુરુદેવા. મસ્ત સ્વરૂપા જય ગુરુદેવા, મસ્ત સ્વરૂપા જય ગુરુદેવા. કેશવરૂપા જય ગુરુદેવા, કેશવરૂપા જય ગુરુદેવા.
मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् श्रीबालं मुकुन्दं मनसा स्मरामि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल की જે બરાબર આવી નહીં થાકી ગયા છો નહીં ને? કમસે કમ ડેલા સુધી તો સંભળાવી જોઈએ કે નહીં? ભાવથી ને પ્રેમથી બોલો, હૃદયના નાદથી બોલો. બોલીએ બાલકૃષ્ણ લાલ પ્યારે કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભા દેશ કી જય. શ્રી ગુસાયજી પરમ લાલ દયાલ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્રી માધવરાયજી પ્યારે કી જય. શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય. अपना अपना सदगुरुदेव की જય. जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल કી જય. उपस्थित श्रीमद वांगमय पुरुषोत्तम भगवान बालकृष्णना शब्दमयी देह विग्रह प्रभुना श्री चरणारविंद में मारा सदैन्य दंडवत उपस्थित सकल वैष्णव वृंद पुष्टि प्रभुना लाडीला प्यारा भक्तों समग्र हीरपरा परिवार मुरब्बी वल्लभभाई અને તમામ ભાઈઓ બહાર ગામથી પધારેલા તમામ મહેમાનો માધુપુર ગામમાંથી પધારેલા તમામ ભગવદીઓ આપ બધાના હૃદયાકાશમાં બિરાજતા આનંદ નંદન નિકુંજ નાયક પ્રભુને શ્રી ગોવર્ધનધર પ્રભુને મારા સદૈન્ય દંડવત. આપ બધાને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. વ્યાસપીઠ ઉપરથી સમગ્ર હીરપરા પરિવાર વતી આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન. આજે દિવાળી ગઈ 5-6 દિવસ થયા છે એટલે નવા વર્ષમાં પણ આપણે બધા પ્રવેશ કરીએ છીએ. એટલે નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ. ઘણા તો મને મળી ગયા છે પણ અમુક જે બાકી હોય એ બધાને પરિચય મારો બહુ કંઈ આપવાની જરૂર નથી. આપ બધા મને જાણો છો અને ઘણા ખરાને હું પણ ઓળખું છું. બાકી તો 7 દિવસ છીએ એટલે પરિચય થઈ જશે. શ્રી હરિ પ્રભુ ગોવર્ધનધર પ્રભુ નિકુંજ નાયક બાલકૃષ્ણ પ્રભુની પરમ અનુકંપા અને આપણા સદગુરુદેવ પૂજ્ય પાદ 108 ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ શ્રી માધવરાયજી બાવાશ્રીની અસીમ કૃપા, એમની આજ્ઞા અને આશીર્વાદથી અને નિકુંજ નાયક પ્રભુ બાલકૃષ્ણ પ્રભુની પરમ અનુકંપા, મહારાણીજીની અનેક કૃપાથી અને હીરપરા પરિવારના તમામ પિતૃઓના રૂડા આશીર્વાદથી આજનો આ મંગલ દિવ્ય ઉત્સવ એ પ્રારંભ થવા જઈ રહ્યો છે.
આમ તો કાલથી પ્રારંભ થઈ ગયો છે. પ્રભુ શ્રીના જ્યારે આપ બધાએ પ્રભુને જ્યારે અહીં પધરાવ્યા, પ્રભુના સામૈયા થયા, ત્યાંથી જ આપણો મંગલ ઉત્સવ શરૂ થઈ જાય. ભાગવતજીનો આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. તો આ ભાગવતજીની કથા અહીંયા માધવપુર ગીરમાં તો અનેક કથાઓ થઈ છે અગાઉ. આપ તો બહુશ્રુત છો બધા. પરમ ભગવદીઓ વૈષ્ણવોનું આ ગામ, ઘણા બધા ઘેરે પ્રભુ પણ બિરાજે છે. આપ બધા સદૈવ સત્સંગી છો અને માધુરાય બાબાની અસીમ કૃપા છે આ ગામ ઉપર. તો એ પ્રભુની કૃપા દ્વારા આ શ્રીમદ ભાગવતજી આપણા આંગણે આજે પધાર્યું છે. હિરપરા પરિવારના અનેક જન્મના જ્યારે પુણ્યનો ઉદય થયો હોય ત્યારે ને ત્યારે જ આ પ્રભુ કૃપા કરવા માટે પધારેલા. બીજું બધું સહેલું છે, પણ આ પ્રભુને પધરાવા એ બહુ થોડાક અઘરા છે. ખર્ચો થાય એટલે વાત નથી કરતો. ખર્ચો દેવા માટે તો ઘણા બધા તૈયાર છે. અબજોપતિ, કરોડોપતિ અમારા જુનાગઢમાં એક શેરીએ બેઠા છે અને વર્ષોથી મનમાં મનોરથ સેવે છે, સંકલ્પો કરે છે કે આ વર્ષે ભાગવતની કથા હવે કરી જ નાખવી છે, હવે તો આ કથા કરી જ લેવી છે. પણ એ બધા 70 વર્ષના થઈ ગયા છે, હજી કથા થઈ શકી નથી. તો આ પ્રભુ એટલા બધા સહેલા નથી ભાઈ, તમે જેટલા સમજો છો. આ પ્રભુ એમ નથી આવતા. એટલે જ આ હું નથી કહેતો, આ ભાગવતજી ખુદ કહે છે. આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં પણ એ જ આજ્ઞા કરી છે કારિકામાં. જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે કોટિ જન્મ સમોત્થેના પુણ્યેનેવ તુલભ્યતે. આપ શ્રી આજ્ઞા કરે છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં પહેલો જ આ શ્લોક છે. જન્માંતરે ભવેદ પુણ્યમ તથા ભાગવતમ લભેત કોટિ જન્મ સમુત્થેન પુણ્ય નેવતુ લભ્યતે. હિરપરા પરિવારના એના પૂર્વજોના કરોડો જન્મના પુણ્ય જે પડેલા હોય અને એ પુણ્યનો જ્યારે ઉદય થાય ને સાહેબ, એ પુણ્ય જ્યારે જાગે અને એ પુણ્યનો પ્રકાશ જ્યારે તમારા પરિવાર ઉપર પડે ને, બસ ત્યારે ને ત્યારે ભાગવતજીની કથા આપણા આંગણા સુધી પધારે સાહેબ. આ એ પ્રભુ છે જે પૈસાથી નથી મળતા. રૂપિયા વાળાના રૂપિયા પડ્યા જ રહે છે સાહેબ, અને માણસો વયા જાય છે. પૈસા હોય તો કોઈ એવું ના વિચારી લેવું કે આપણે આવતે વર્ષે કથા કરી લેશું. એ ખાંડ ખાધા જેવી વાત છે. પૈસા પડ્યા રહેશે સાહેબ, પૈસાનું કાંઈ જ નહીં આવે. કારણ કે આ પ્રભુ કોઈનાથી બંધાય એવા પ્રભુ નથી ભાઈ. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવાન અપી પુષ્ટિસ્તો ન ક્રિયતે લૌકિકીમ ચ ગતિમ. ભગવાને અલૌકિકમાં બિરાજે છે. પ્રભુ આપણા પુષ્ટિ પ્રભુ એ લૌકિક નથી. તો એ અલૌકિક જો તમારો ભાવ હશે, તમારા પિતૃઓના આશીર્વાદ હશે, તમારા પિતૃ કંઈક પુણ્ય કમાઈને ગયા હશે, તો ને તો જ તમારા ઘરે પ્રભુ પધારશે.